હેલો ફ્રેન્ડ્સ, કે સર ફોર ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ ફોર ઓલ એક્ઝામ, ઇંગ્લિશ ગ્રામર ફોર ઓલ એક્ઝામ અંતર્ગત આજે આપણે ઇંગ્લિશનો સૌથી બેઝિક અને ઇઝી ટોપિક આર્ટિકલ વિશે ચર્ચા કરીશું. યુ કેન એન્શ્યોર યોર 1 માર્ક ઇન એની કોમ્પિટિટિવ એક્ઝામ બાય લર્નિંગ ધ આર્ટિકલ્સ વિથ કે સર. ચાલો મિત્રો, આપણે આર્ટિકલની શરૂઆત કરીએ. મિત્રો, આર્ટિકલ એટલે શું? ગુજરાતી ભાષામાં આપણે કોઈ જગ્યાએ આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. કોઈ પણ વાક્ય અથવા શબ્દ બોલી તે સીધે સીધું બોલી દઈએ છીએ. દાખલા તરીકે, પેલો છોકરો છે, પેલું ટેબલ છે, આ પેન છે, વગેરે. પણ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ વી કેન યુઝ આર્ટિકલ્સ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ બોય, This is a buffalo, that is a table. તો મિત્રો, આ રીતે આપણે એ કે એન કે ધ એવા આર્ટિકલ્સ ઇંગ્લિશ ભાષામાં ઉપયોગ કરીએ છીએ. ઇંગ્લિશ લેંગ્વેજમાં આર્ટિકલનો મતલબ એનું ગુજરાતી કરીએ તો આર્ટિકલ એટલે ઉપપદ થાય. કોઈ પણ શબ્દની આગળ આપણે જે શબ્દ લગાવીએ છીએ એને ઉપપદ કહેવાય. એટલે અહીંયા આર્ટિકલનો મતલબ થાય ઉપપદ. આર્ટિકલની જો બીજી ભાષામાં વાત કરીએ તો આર્ટિકલ એટલે ઘરેણાં, આર્ટિકલ્સ એટલે દાગીના. મિત્રો, જેમ ઘરેણાં વગર કોઈ સારું દેખાતું નથી, એમ ઇંગ્લિશ ભાષામાં આર્ટિકલ વગર કોઈ વાક્ય કે કોઈ શબ્દ સારો દેખાતો નથી. એટલે આપણે ઇંગ્લિશ ભાષામાં આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, અંગ્રેજી ભાષામાં કુલ 2 આર્ટિકલ આવેલા છે. એક છે ઇન્ડિફિનિટ આર્ટિકલ. ઇન્ડિફિનિટ એટલે અચોક્કસ આર્ટિકલ, એ અને એન, કે જે કોઈ ચોક્કસ વ્યક્તિ વસ્તુ માટે વપરાતા નથી. એટલે એ અને એન વાપરીએ છીએ ઇન્ડિફિનિટ આર્ટિકલમાં. બીજો પ્રકાર છે ડિફિનિટ આર્ટિકલ, એટલે કે ચોક્કસ આર્ટિકલ. ચોક્કસ આર્ટિકલ એટલે ધ આર્ટિકલ. મિત્રો, તો આમ અંગ્રેજી ભાષામાં કુલ 3 આર્ટિકલ થાય છે. જો આર્ટિકલના પ્રકાર પૂછે તો 2 અને કુલ આર્ટિકલ 3 છે. કયા મિત્રો? તો એ, એન અને ધ. આ કુલ 3 આર્ટિકલ છે. મિત્રો, આપણે એક પછી એક આર્ટિકલ ભણીશું. સૌ પ્રથમ આપણે આર્ટિકલ એની વાત કરીએ. હવે મિત્રો, પરીક્ષાની અંદર આર્ટિકલ મૂકવાનું પૂછાય છે કે આમાં કયો આર્ટિકલ વપરાય. એક વાક્ય પૂછ્યું હોય, ધીસ ઇઝ ખાલી જગ્યા બોય, અને ખાલી જગ્યામાં આર્ટિકલ મૂકો, એ, એન કે ધ. તો મિત્રો, ધીસ ઇઝ અ બોય એવું આપણે આર્ટિકલ મૂકીએ છીએ. તો આ બોયને આગળ આપણે એ મૂક્યું, તો કેમ એ મૂક્યો, કેમ એન ના મૂક્યો, અથવા કેમ ધ ના મૂક્યો, એની ચર્ચા આપણે કરીએ. સૌપ્રથમ આપણે એ આર્ટિકલ જોઈએ. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં કુલ જે આલ્ફાબેટ્સ છે એમાં સ્વર અને વ્યંજન, વોવેલ્સ અને કોન્સોનન્ટ છે. કુલ 5 વોવેલ્સ છે. વોવેલ્સ એટલે સ્વર. એ, ઈ, આઈ, ઓ, યુ. મિત્રો, યાદ રાખજો, 5 વોવેલ્સ એટલે કે 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. અને રેસ્ટ જે બીજા વધ્યા છે એ બધા જ કોન્સોનન્ટ્સ છે. હવે મિત્રો, આપણે એ આર્ટિકલની વાત કરીએ તો સમજો કે એ અને એન એ બંને આર્ટિકલ એવા છે કે હંમેશા એક વચન નામની આગળ જ વપરાય છે. એક તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અ બોય, બોય આગળ એ આર્ટિકલ આવશે. બોયઝ એટલે બહુવચન થશે, એની આગળ આર્ટિકલ આવશે નહીં. એ અને એન નહીં આવે. મિત્રો, હવે એ આર્ટિકલ જોઈએ તો એ આર્ટિકલ ક્યારે વપરાય? તો ફર્સ્ટ જે આનો રૂલ્સ છે કે કોઈ પણ એક વચન જાતિવાચક નામનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય. અગાઉ આપણે ચર્ચા કરી કે વ્યંજન કોને કહેવાય? કોન્સોનન્ટ. એને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ કહેવાય. 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. એના સિવાયના બધા જ કોન્સોનન્ટ એટલે વ્યંજન છે. તો મિત્રો, બહુ ઇઝી છે કે જ્યારે કોઈ પણ શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો આર્ટિકલ એ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ખાલી જગ્યા બોય, તો અ બોય. બી એ છે એ વ્યંજન છે. ધેટ ઇઝ ખાલી જગ્યા ટેબલ, તો ટેબલનો પહેલો અક્ષર ટી છે, ટી વ્યંજન છે, માટે આપણે એ મૂકીશું. અ ટેબલ, અ ચેર, અ બનાના, અ ફેન. મિત્રો, આ રીતે જ્યારે ખાલી જગ્યા પૂછાય અને ખાલી જગ્યાની પછી જે શબ્દ હોય એ શબ્દનો પ્રથમ અક્ષર વ્યંજન હોય તો આપણે આર્ટિકલ
એ મૂકીશું. આ પ્રથમ નિયમ છે મિત્રો. બીજો નિયમ છે, જ્યારે કોઈ પણ એક વચન શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય, એટલે કે ઈ ઈ આઈ ઓ યુ હોય, પરંતુ એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, તો આપણે આર્ટિકલ એ મૂકીશું. તમે મિત્રો એમાં કન્ફ્યુઝ ન થતા. ફોર એક્ઝામ્પલ, યુરોપિયનનો પહેલો અક્ષર ઈ છે, EUREPION, યુરોપિયન. તો મિત્રો એનો પહેલો અક્ષર ઈ છે, તો ઈ એ સ્વર છે, પણ એનો ઉચ્ચાર યુરોપિયન થાય, યથી થાય, એટલે યનો વાય થાય, તો વાય એ વ્યંજન છે, એટલે આપણે ત્યાં આર્ટિકલ એ મૂકીશું. યુનિવર્સિટી, યુનિયન, વન ડે મેચ, તો વન ડે, વનનું સ્પેલિંગ થાય ONE, આગળ ઓ એ મિત્રો સ્વર છે, પણ ઉચ્ચાર એનો વન થાય, વી થાય, એટલે આપણે ત્યાં આર્ટિકલ એ મૂકીશું. આમાં મિત્રો તમે કન્ફ્યુઝ ન થતા, આ રીતે આપણે આર્ટિકલ એને મૂકીશું. ત્રીજો નિયમ મિત્રો એ છે કે જ્યારે કોઈ પણ નામની આગળ વિશેષણ હોય, તો વિશેષણ આગળ પણ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. વિશેષણ એટલે આપણને ખબર છે મિત્રો કે નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ કહેવાય. ધીસ ઇઝ અ ક્લેવર બોય. તો મિત્રો અહીંયા ક્લેવર જે છે, ક્લેવર એ વિશેષણ છે, એટલે એ વિશેષણની આગળ આપણે એ રીતે મૂકીશું આર્ટિકલ એ. જેનિલ ઇઝ અ ક્લેવર બોય. તો અહીંયા ક્લેવર એ વિશેષણ છે, તો મિત્રો અહીંયા એ આર્ટિકલ આવશે. મિત્રો જ્યારે બીજો એક નિયમ છે કે જ્યારે કોઈ વાક્ય હોય ને તેમાં નામ અથવા વસ્તુનો ઉલ્લેખ હોય, એટલે કે કોઈ ઉદ્ગારવાચક વાક્ય હોય અને એમાં નામ અથવા વસ્તુનો ઉલ્લેખ હોય, મિત્રો યાદ રાખજો ઉદ્ગારવાચકની વાત કરું છું, અને એમાં નામ અને વસ્તુનો ઉલ્લેખ હોય તો આર્ટિકલ એ વપરાય છે. દાખલા તરીકે વોટ અ બ્યુટીફુલ ફ્લાવર. અહીંયા ફ્લાવર એક નામ છે, એટલે એની આગળ આપણે અ મૂકીશું. વોટ અ બ્યુટીફુલ ફ્લાવર. આર્ટિકલ એનો બીજો એક ઉપયોગ છે, મિસ્ટર, મિસિસ પ્લસ કોઈ સરનેમ હોય, તો આપણે એની આગળ એ આર્ટિકલ મૂકીશું. અ મિસ્ટર શાસ્ત્રી. અહીંયા મિત્રો એટલા માટે એવું લખ્યું છે કે અ મિસ્ટર શાસ્ત્રી એટલે કે એ જે મિસ્ટર શાસ્ત્રી છે એને હું ઓળખતો નથી, અને જો એકલું મિસ્ટર શાસ્ત્રી લખીએ તો એનો મતલબ એવો થાય કે હું એને ઓળખું છું. તો આ રીતે મિસ્ટર, મિસિસ, મિસ, એના પછી કોઈ સરનેમ હોય તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. પછી મિત્રો કોઈ પણ વ્યક્તિના વ્યવસાયના નામની આગળ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. વ્યવસાય, અ ડોક્ટર, અ ટીચર, અ ફાર્મર વગેરે. યાદ રાખજો મિત્રો. એના પછી આર્ટિકલનો બીજો ઉપયોગ છે, એ આર્ટિકલનો જે સંખ્યાની ગણતરી કરી શકાય તેવી સંખ્યાના નામની આગળ, જે સંખ્યાની ગણતરી કરી શકાય તેવા સંખ્યાની નામની આગળ 100, 1,000,000, 1 ડઝન એ રીતે મિત્રો આવશે. પછી એનો છેલ્લો ઉપયોગ એનો છે ફ્યુ અને લિટલ. અ ફ્યુ અને અ લિટલ. આઈ સોલ્ડ ઓફ અ ફ્યુ બુક. આઈ હેવ અ લિટલ ટાઈમ ટુ વેઇટ. એટલે મિત્રો અ ફ્યુ અને ધ ફ્યુ એની સાથે આપણે આર્ટિકલ એ મૂકીશું. તો મિત્રો આટલી બાબતનો ખાસ ખ્યાલ રાખજો એ આર્ટિકલમાં કે જ્યારે કોઈ પણ એક વચન નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અથવા ખાસ એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આપણે એ આર્ટિકલ મૂકીશું. મિત્રો હવે બીજા વિડીયોમાં આપણે નેક્સ્ટ એન આર્ટિકલ અને ધ આર્ટિકલ વિશે જોઈશું. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ.